painted, painless learning. દાખલા નંબર 7 માં શું કીધું છે અહીંયા ધ્યાન રાખો છગનભાઈ. દાખલા નંબર 7 માં કીધું છે કે એક ક્રિકેટ મેચમાં બે ટીમ A અને B દ્વારા પ્રથમ 60 બોલમાં એટલે કે 10 ઓવરમાં કરેલ રનની માહિતી નોંધવામાં આવેલ છે. એક આલેખ પર બંને ટીમની માહિતી આવૃત્તિ બહુકોણની મદદથી દર્શાવો. એક જ આલેખમાં દર્શાવવાનું છે. આપણને સૂચના આપી છે કે પહેલા વર્ગ જે છે એ સતત બનાવવાનું. સૂચના ન આપી હોય તો આપણને ખબર પડવી જોઈએ. ડન છે? ઓકે. તો એના માટે અહીંયા આપણે ટેબલ બનાવશું. તો ટેબલમાં જો મેં ઓલરેડી બનાવેલું છે. આ એક છે એમાંથી તમે 0.5 આપણે સતત બનાવવા માટે ગઈકાલ શીખ્યા હતા કે આગળવાળામાંથી 0.5 માઇનસ કરવાનું અને પાછળવાળામાં 0.5 પ્લસ કરવાનું. તો એકમાંથી 0.5 કાઢો એટલે કેટલા થાય? 0.5 અને 6માં તમે નાખો એટલે કેટલા થાય? 6.5. બરાબર. હવે એવી રીતના અહીંયાથી જે છે 7માંથી 0.5 કાઢશો એટલે કેટલા આવશે? 6.5 અને પાછળ કરશો એટલે 12.5. હવે 13માંથી 0.5 કાઢો એટલે 12.5 અને 18માં નાખવાના એટલે 18.5. 19માંથી 0.5 કાઢો એટલે 18.5 અને 24.5 એમ છેલ્લે લગી કરવાનું. છેલ્લું આપણને શું મળે? 155માંથી 0.5 કાઢો એટલે મળે 54.5 અને પછી મળશે 60.5. એ આપણે અહીંયા લખી નાખ્યું. કોઈને આમાં કઈ ડાઉટ છે? ઓકે. હવે આ જે છે એ આપણે ઓલરેડી મેં ગઈકાલ લખી નાખ્યું હતું. કોષ્ટક રેડી જ છે. અહીંયા એક ખાનું મારે વધારવું પડશે. આવશે કે? આવી જ નો આવ્યું. હાલો ચલો. આ આપણી આગળ વર્ગ છે. હવે આપણે આવૃત્તિ બહુકોણ દોરવો હોય તો ગોતવું પડે XI. અને XI ને શું કહેવાય? મધ્ય કિંમત. શું કહેવાય ભાઈ? મધ્ય કિંમતને શું કહેવાય? XI. XI કેમ મળશે? બધાને ધ્યાન અહીંયા. આ બેન સરવાળો 0.5 વત્તા 6.5. તો 6.5 ની અંદર 0.5 નાખો એટલે કેટલા થાય? 7. અને એના અડધા કરવાના. તો ભાંગ્યા 2 ગમે કયો તો 7 ના અડધા કેટલા થાય? 3.5. પછી જો તો આ બધા વચ્ચે કેટલાનો ગેપ છે? 6.5 માંથી 0.5 માઇનસ કરો એટલે 6 આવ્યા ને. પછી 12.5 માંથી 6 માઇનસ કરો એટલે 6. 18.5 માંથી 12.5 માઇનસ કરો એટલે 6. પાછલામાંથી આગલું માઇનસ કરો એટલે ગેપ ખબર પડી જાય. 24 માંથી 18 માઇનસ કરો એટલે 6. તો બધા વચ્ચે કેટલાનો ગેપ છે? ખબર પડી કેટલાનો ગેપ છે? તો હવે બધાયનો સરવાળો કઈને અડધા કરવા ન જવાય. આપણને પેલું મળી ગયું 3.5. એમાં 6 ઉમેરતા જઈએ. 3 માં 6 નાખો એટલે કેટલા થાય? 9.5. 9 માં 6 નાખો એટલે 15.5. 15 માં 6 નાખો એટલે 21.5. 21 માં 6 નાખો એટલે 27.5. એમાં 6 નાખો એટલે 33.5. એમાં 6 નાખો એટલે 39.5. એમાં 6 નાખો એટલે 45.5. એમાં 6 નાખો એટલે 51.5. અને એમાં 6 નાખો એટલે 57. સમજાણું કે નહીં? કેમ ખબર પડી ભાઈ? 6 ઉમેરવાના કારણ કે આ બધા વચ્ચે ગેપ કેટલાનો છે ભાઈ? 6 નો. એટલે પેલું ગોતવાનું. પેલું કેમ ગોત્યું? 0.5 વત્તા 6.5 એટલે 7. 7 ભાગ્યા 2 કર્યા એટલે 3.5 અને પછી બધા 6 નાખવાના. અહીંયા ધ્યાન રાખની ભાઈ બન. હાલો કોઈનામાં કઈ ડાઉટ છે? અગર 5 નો ગેપ હોય તો પછી કેટલા ઉમેરવાના? 5. 10 નો ગેપ હોય તો 10. સમજાણું કે નહીં? નકર તો અડધી કલાક તામાં જ વહી જાય. 42.5 વત્તા 48.5 કરો ને બેનો સરવાળો કરો ને એને ભાગ્યા 2 કરો ને મોતિયા મરી જાય. એના કરતાં ઈઝી શું પડે ભાઈ? આ બેનો સરવાળો 0.5 વત્તા 6.5 એટલે 7. 7 ના અડધા 3.5 અને 6 નો ગેપ છે એટલે ઉમેરતા જાઓ. વાર્તા થાય પૂરી. હવે ટીમ A બધા આગળ ચોપડી ખુલીશ કે નહીં? અને ટીમ B. બોલો ટીમ A ની અંદર શું આંકડા છે ભાઈ? લવ તમારે પેજ નો ફેરવું પડે. ચલો તો જેની આગળ છે બધા બોલતા જાય. શું છે ટીમ A માં ભાઈ? ઓકે 2 1 8. એક અરે 3 બોલીએ. 2 1 8. પછી શું છે? 9 4 5 6 10 પાછા 6 અને 2. આ બાજુ શું છે ભાઈ? 5 6 2 10 5 6 3 4 8 અને 10. હાલો ડન છે. તો હવે આ જે છે ને બોલની સંખ્યા છે કે ભાઈ હવે અહીંયા જે આપણને ટીમ A અને ટીમ B એ કરેલા રન આપેલા છે દાખલામાં. ટીમ A અને B એ શું આપ્યું છે આપણને? કોઈએ કેટલા રન કર્યા આપ્યા છે. ડન છો ને ભાઈ? જાગો છો બધા? હાકે ના? હવે આલેખ કેમ દોરશું? કઈ
કઈ વસ્તુ એક્સ અક્ષ ઉપર આવે, આમાંથી કઈ વસ્તુ જે છે એ વાય અક્ષ ઉપર આવે? આ વર્ગ જે છે બેટા એ ક્યાં આવે? એક્સ અક્ષ ઉપર. તો આ બોલની સંખ્યા જે છે એ આપણે અહીંયા લખવાની. વર્ગ બનાવ્યા ને આપણે, હાલો તો અહીંયા આપણે લખીએ બોલની સંખ્યા, ધ્યાન રાખજો. પણ આજે જે છે આપણે એક એક ખાનું જ રાખીશું, 0.5. હવે તમે આ ટીમ એ અને બી માં રન કર્યા જુઓ, કેવા રન કર્યા? 2, 1, 8, 9, 10. સૌથી વધારે હોય કેટલા છે? 10 રન. અને આમાં સૌથી વધારે 10 જ છે, બરાબર ને? હાલો જાગોશ ને. તો આપણે એક ટીમ એ છે એને બ્લેક કલર વડે દર્શાવશું અને ઓલાને જે છે આપણે બ્લુ કલર કરી નાખશું. તો પેલા અહીંયા લખી નાખું, હાલો 1, 2, 12. એનાથી વધારે તો છે નહીં. હવે આપણે લખશું અહીંયા. અહીંયા આપણે શું લખવાનું ભાઈ? બોલો અહીંયા શું લખવાનું? કરેલા રન અથવા ટીમે કરેલા રન. શું લખશું આપણે? ટીમે કરેલ રન. હા કે ના? અને આવડો આ જે છે એ શું છે? બોલની સંખ્યા. તો અહીંયા આપણે લખી નાખીએ ભાઈ બોલની સંખ્યા. બોલની સંખ્યા શું આવશે? બોલની સંખ્યા. આ બોલની સંખ્યા છે ને. એક સેમી બરાબર કેટલા કેટલાનો ગેપ છે? હમણાં જોયું ને આપણે 6 નો ગેપ છે. તો અહીંયા લખવાનું 1 સેમી બરાબર 6 બોલ. હા કે ના? 1 સેમી બરાબર 6 બોલ. ડન. હાલો આગળ વ્યા જઈએ. હવે એ આગળ ગાડી મારી ગડી જાત. ચલો આપો ઓલી ટેક્સ્ટ બુક આપો. હવે તમારે લોકોને છે ને રન બોલવાના છે ટીમ એ ના. અહીંયા ધ્યાન રાખ છગનભાઈ, કોના રન બોલવાના છે તમારે? ટીમ એ. અહીંયા આપ્યો છે ને 2 પછી 1 પછી 8, બરાબર ને? હાલો તો હવે જરાક, હા બસ 1 મિનિટ. હવે ટીમ એ જે છે એનું આપણે કરીએ છીએ થોડો ડાર્ક બ્લુ કલર. ચલો બોલો પેલા કેટલા છે ભાઈ? 2. ધ્યાન રાખજો 2 અહીંયા છે ને. ઓકે હાલો પછી 1 ક્યાં છે ભાઈ? અહીંયા. હાલો 8 ક્યાં છે? હા હાલો પછી 9 અહીંયા ધ્યાન રાખો. હાલો 4 ક્યાં છે? અહીંયા. પછી 5 પછી 6 પછી 10 અહીંયા. પછી 6 એ આવી જશે અહીંયા. નહીં આ તો 7 છે ને. 6 અહીંયા. ઓકે હાલો 2. ડન છે? હાલો પૂરું. હવે કઈ છે નહીં. તાને આપણે અહીંયાથી શરૂઆત કરશું. આ પેલી લાઈન એ અહીંયાથી અહીંયા જશે, ત્યાંથી પાછી ઉપર જશે એન્ડ ધેન આફ્ટર નીચે અને પછી જશે ક્યાં? 60 સુધી. હાલો ડન થઈ ગયું. કોઈને ડાઉટ છે આમાં? આ આપણે ટીમ એ નું કરી નાખ્યું. હવે કોનો વાળો? ટીમ બી. તો એનું આપણે કરીએ ગ્રીન કલર. ચલો આ કરીને કે દેખાશે. હાલો એમાં પેલા ટીમ બી માં કેટલા રન છે? 5. પેલી જ ઓવરમાં 5 રન. હાલો ભાઈ ટોમ. પછી આપ બાપુ. પછી 2. ગાડી હેઠે ઉતરી ગઈ ભાઈ. આપ બાપુ ઠપકાઈ રહ્યો ભાઈ. હાલો પછી 5 રન ભાઈ. ટોમ અહીંયા આવશે ને. હાલો પછી 6. ઓકે 3 રન અહીંયા છે ને. 4 ક્યાં છે ભાઈ? આવડિયા 4 ની લાઈન. ઓકે 8. ઓકે પછી કેટલા? 10. ટોમ. હાલો પછી પૂરું. હાલો હવે આની લાઈન ડ્રો કરી નાખીએ ભાઈ. અહીંયાથી આ ઉપર જાય 0 આગળથી, ત્યાંથી જશે અહીંયા. કઈ ટીમે વધારે રન કર્યા? બી ટીમે. હા નીચે. બસ ભાઈ બંધ તે કીધું એટલે નીચે લઈ લીધું. લ્યો ભાઈ આ થઈ ગયો આલેખ પૂરો. કઈ ડાઉટ કોઈ ને? આ મોસ્ટ આઈએમપી આલેખ આ પૂછાય એક્ઝામમાં 100% ગેરંટી. આમાં કઈ બીજા પ્રશ્નો આપણને પૂછ્યા છે ભાઈ? બીજા કઈ પ્રશ્ન પૂછ્યા નથી. આલેખ થઈ ગયો પૂરો. Painted Painless Learning.